ગરમીઓમાં ખાવાની મજા પડે એવી થાળી. તો ગરમીઓમાં તમે જ્યારે જમવાનું બનાવો તો જલ્દી બની જાય એવું પણ જોવે. તો આજે આપણે સિમ્પલ તો પડવાળી રોટલી, સરગવા બટેટાનું શાક, એ પણ કાઠિયાવાડી રીતે. જો સરગવાનું શાક તમને ન ભાવતું હોય તો આ રીતે બનાવજો, પહેલી જ વારમાં તમને બહુ જ ભાવશે. અને સાથે કુકરમાં વઘારેલો ભાત બનાવીશું અને આમરસ એટલે કે કેરીનો રસ. અત્યારે સિઝનમાં ખૂબ જ પ્રમાણમાં કેરી છે, તો એકદમ સરળ રીતે ઝટપટ બની જાય એ રીતે આમરસ પણ બનાવીશું. સિમ્પલ છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ થાળી છે. ખાસ કરી ઉનાળામાં તમે આ ઝટપટ બનાવી સર્વ કરી શકો. મહેમાનો આવવાના હોય તો પણ સારી લાગે, અને ઘરમાં તમે વીકેન્ડમાં જો કાંઈ બનાવવું હોય કે વીકડેઝમાં પણ તમને સારું એવું ખાવું હોય તો આ તમે 25થી 30 મિનિટમાં આ થાળી ઝટપટ બનાવી સર્વ કરી શકશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે એકદમ ઝટપટ બની જાય એવી રસ થાળી, તો કેરીના રસની સિમ્પલ એવી થાળી. મોસ્ટલી કેરીનો રસ છે એ પૂરી સાથે ખવાતો હોય છે, પણ આજે આપણે પડવાળી રોટલી સાથે પુલાવ અને મેં અહીંયા અત્યારે સિઝનનું જે સરગવા બટેટાનું શાક કાઠિયાવાડી રીતે બનાવીશું. તો ચાલો બનાવીએ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી આપણે 5 લોકો માટે આ થાળી બનાવી રહ્યા છીએ. વધારે બનાવવી હોય તો સામગ્રીઓ તમારે એ રીતે વધારે લેવાની. સૌથી પહેલાં સરગવા બટેટા માટે પ્રેશર કુકર લેશું અને એમાં 2 મીડિયમ બટેટાના ધોઈ આ રીતે 4 ટુકડા કરવાના છે. આ જ રીતે ટુકડા કરવાના છે. સાથે સરગવો, અહીંયા મેં સરગવોની 4 શીંગ, તો લગભગ 250 ગ્રામથી થોડી ઉપર લીધી છે અને આ રીતે એના પીસીસ કર્યા છે. એમાં અડધો કપ જેટલું પાણી, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, હલકું મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને 1 વિસલ થવા દઈશું. તો મીડિયમ ફ્લેમ પર માત્ર 1 વિસલ કરી ગેસની આંચ બંધ કરી પ્રેશર નીકળવા દેવાનું. ત્યાં સુધીમાં આપણે 1 કપ બાસમતી ચોખાને ધોઈ 10 મિનિટ જેવા પલાળીશું. સાથે સાથે રોટલીનો લોટ બાંધી લઈશું. 2 કપ ઘઉંનો લોટ, એમાં થોડું મીઠું ઉમેરતા હોય તો જ ઉમેરવાનું, નહીં તો સ્કીપ કરવાનું. પછી આ રીતે મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે. અહીંયા 1 કપ આસપાસ તમને પાણીની જરૂર પડશે. થોડું અમથું તેલ ઉમેરી અને લોટને ખૂબ જ સારી રીતે મસળી અને લોટને આપણે 5 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. તો આ સિમ્પલ એવી પ્રિપરેશન કરી લેવાની અને પછી તમારે આગળની પ્રોસેસ કરવાની, એટલે બહુ જલ્દીથી થાળી તમારી બની જશે. શાક માટે આપણે સરગવા બટેટાનું શાક માટે કાઠિયાવાડી લસણની ચટણી રેડી કરીશું. 10 નાની લસણની કળીઓ, અડધો ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરી અને પછી આપણે એને આ રીતે વાટી લઈશું. ધાણા જીરું આપણે વધારે ઉમેરીશું પણ આગળ એ વાપરીશું. એ પહેલાં લસણની ચટણીમાં તમારે આ રીતે થોડું વાપરવાનું અને આ રીતે ચટણી રેડી કરી લેવાની. તો એક જ વિસલ હોય એટલે પ્રેશર કુકર તરત જ થઈ જશે અને તમે જોઈ શકો છો સરગવો તૂટે નહીં એ રીતે પણ એકદમ સોફ્ટ એવો બફાશે. સાથે બટેટાના સ્લાઇસ પણ આપણે એવી રીતે કર્યા એટલે બટેટા પણ એકદમ તો ફાટ્યા વગર એકદમ સોફ્ટ એવા બટેટા પણ બફાઈને રેડી થઈ જશે. તો બટેટાની છાલ ઉતારી એના નાના નાના થોડા પીસીસ કરી લઈશું અને પાણી આપણે આગળ વઘારમાં વાપરીશું. તો કડાઈમાં મેં અહીંયા ઘી લીધું છે, તમે તેલ પણ લઈ શકો. તો ઘી અને તેલ બે મિક્સ કર્યું છે, 1 ટેબલ સ્પૂન જેટલું. અને પછી ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન જેટલી રાઈને થોડી ફૂટવા દઈશું. રાઈ ફૂટવા લાગે એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને 1 મોટું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરેલું ઉમેરી દઈશું. ટમેટા નાના હોય તો 2 ટમેટા તમારે ઉમેરી દેવાના. એકદમ સારી રીતે ટમેટું સોફ્ટ થઈ જાય એ રીતે તમારે એને સાતળી લેવાનું છે. 3થી 4 જ મિનિટમાં ટમેટા આ રીતે સોફ્ટ થઈ જશે એટલે આપણે એમાં ઉમેરી દઈશું હળદર, 1 ટીસ્પૂન જેટલી. અને હળદરનો કલર સારો એવો આવી જાય એટલે લસણવાળી ચટણી આપણે જે વાટી એ ઉમેરી દઈશું અને 1 મિનિટ જેવી એને થવા દઈશું. તો લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી જ થવા દેવાનું. હવે મસાલા બળે નહીં એટલા માટે સરગવાનું જે પાણી છે એ આપણે થોડું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ઉપર તેલ આવવા લાગે ત્યાં સુધી થવા દેવાનું. થોડું થોડું કરી તમને જો ગ્રેવી વધારે જોવે તો બધું પાણી વાપરવાનું, નહીં તો અડધું આ રીતે વાપરવાનું.
આ રીતે તેલ અલગ થઈ જાય એટલે ધાણા જીરું અને થોડું લાલ મરચું પાવડર, તો 1 ટેબલ સ્પૂન જેટલું મેં ધાણા જીરું ઉમેર્યું, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેર્યું. મિક્સ કરી અને થોડું પાણી હતું એ મેં બધું જ ઉમેરી દીધું છે. આ રીતે એકદમ તેલ ઉપર દેખાવા લાગે, સારી રીતે સતળાઈ જાય એટલે બટેટાના પીસીસ અને સરગવો આ રીતે ઉમેરીશું. હળવા હાથે મિક્સ કરવાનું છે. તો સરગવો એકદમ સોફ્ટ હશે એટલે એના 2 ભાગ થઈ જાય, એટલા માટે તમારે એને હળવા હાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું. અને આ રીતે 1-2 મિનિટ જેવું આપણે એને સાતળીશું. 2-3 મિનિટ જેવું મેં એને સાતળ્યું. હવે લાસ્ટમાં આપણે એમાં લીલા ધાણા ઉમેરીશું. મીઠું તો ઓલરેડી બરાબર જ છે એટલે હું નથી ઉમેરી રહી. આપણે વાટતા ટાઈમે પણ ઉમેર્યું હતું ચટણીમાં, એટલે મીઠું ઉમેરવાની જરૂર નથી. શાક તૈયાર છે, તો શાકને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને હવે કેરી. અહીંયા મેં આલ્ફાન્સો કેરી લીધી છે, 5 કેરી લીધી છે. તો આ એકદમ મોટી મોટી કેરી છે, તો એની આપણે આ રીતે પહેલાં છાલ ઉતારી લઈશું અને પછી આપણે એના પીસીસ આ રીતે કરી લઈશું. તો મોટા મોટા નાના નાના તમને જેવા કરવા હોય એવા મિક્સર જારમાં જ આપણે રસ બનાવી રહ્યા છીએ. જો કેસર કેરી હોય તો એમાં રેસાનું પ્રમાણ વધારે હોય તો રસને તમારે થોડો ગાળવો પડે, પણ આલ્ફાન્સો કેરી તો આફૂસ કેરી જે કહેવાય એમાં રેસા બહુ નથી રહેતા અને આ કેરી બહુ સ્વીટ હોય. તો તમારે ડિપેન્ડ તમને ઘરમાં કેવો આમરસ ભાવે. તો મોસ્ટલી કેરીનો રસ બધા બહારથી લાવતા હોય, પણ ઘરે બનાવવાનું ખૂબ સરળ એવું છે આ રીતે. તો આ રીતે મેં કેરીને આ રીતે પીસીસ કરી લીધા. પછી આ રીતે થોડું પાણી લેશું અને એમાં ગોટલા આ રીતે ઉમેરી અને હલકા પાછા આપણે એને મેશ કરીશું. આનો બધા ફજેતો બનાવતા હોય, પણ આ પાણી પણ તમે કેરીના રસમાં વાપરી શકો. તો આ રીતે તો થોડું પાણી આપણે કેરીના રસમાં ઉમેરવાના જ છીએ. તો આ રીતે ગોટલાને એમાં થોડા સાફ કરી અને પછી તમારે પાણી ઉમેરી દેવાનું. તો આ રીતે હવે 5 કેરીના પીસીસ, થોડું ગોટલાવાળું પાણી અને આપણે એમાં 1/4 કપ જેટલી ખાંડ. જો બહારથી તમે લાવો તો ગળપણ બહુ વધારે હોય તો તમારે વધારે ઉમેરવું હોય તો ઉમેરવાનું. સાથે 1 કપ જેટલું મેં દૂધ, ઉકાળેલું ઠંડુ કરેલું દૂધ ઉમેર્યું છે અને બ્લેન્ડરના મદદથી આપણે બ્લેન્ડ કરી લઈશું. તો આપણો કેરીનો રસ તૈયાર. બહુ સિમ્પલ, ખૂબ ટેસ્ટી એવો. તમે ઘી અને સૂંઠ આમાં જ ડાયરેક્ટ ઉમેરી શકો. અમુક લોકોને ભાવે ન ભાવે એટલે ડાયરેક્ટ વાટકીમાં જરૂર લાગે તો એ રીતે ઉમેરવાનું. કેરીના રસને રેફ્રિજરેટરમાં ઠંડો થવા માટે મૂકી દઈશું. હવે ઝટપટ રાઈસ. તો મેં શાક સાથે સાઈડમાં જ એનો વઘાર કરી લીધો હતો. પ્રેશર કુકર લેશું અને એમાં ઘી ઉમેરીશું. ઘી અને તેલ તમે બે મિક્સ પણ કરી શકો. તો મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. 2 ટીસ્પૂન જીરું, થોડા મીઠા લીમડાના પાન, 1 તમાલપત્ર, સાથે અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને એક ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી ઉમેરી અને એકદમ સારી રીતે ડુંગળીને સાતળી લઈશું. તો 4-5 મિનિટ જેવું તમારે એને થવા દેવાનું, એટલે એકદમ કેરેમલાઇઝ એવી ડુંગળી થશે અને નેચરલ સ્વીટનેસ ભાતમાં આવશે. તો ડુંગળી એકદમ સારી રીતે સતળાઈ ગઈ. 1 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ, એમાં લસણનું પ્રમાણ વધારે, આદુનું ઓછું, એ રીતે. અને 1 થી 2 મિનિટ જેવું એને પાછું તમારે સાતળી લેવાનું. 1 થી 2 મિનિટ જેવું થાય એટલે 1 ટમેટું ઝીણું ઝીણું આ રીતે ચોપ કરીને ઉમેરવાનું અને એને 2 મિનિટ જેવું થવા દેવાનું. હવે એમાં 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું. મિક્સ કરીશું અને તેલ થોડું દેખાવા લાગે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું. પછી આ રીતે 1 નાનું બટેટું, 1 ગાજર અને 1/4 કપ જેટલા લીલા વટાણા મેં ફ્રોઝનને ડીફ્રોઝ કરીને ઉમેર્યા છે. મિક્સ કરીશું અને એકદમ સારી રીતે થવા દઈશું. હવે આપણે 1/4 કપ જેટલું દહીં ફેટી આ રીતે ઉમેરી દઈશું. મિક્સ કરીશું અને થોડી વાર માટે થવા દઈશું. તો એકદમ સારી રીતે બધું આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં મીઠું 2 ટીસ્પૂન જેટલું ઉમેરીશું કે પછી સ્વાદ પ્રમાણે અને એકદમ સારી રીતે પાછું મિક્સ કરી દઈશું. હવે જે ચોખા આપણે પલાળ્યા હતા એમાંથી પાણી એકદમ નિતારી દેવાનું છે અને પછી આ રીતે ચોખાને તમારે પ્રેશર કુકરમાં ઉમેરી દેવાનું છે. મિક્સ કરીશું અને થોડી વાર માટે ખુલ્લું જ આપણે એને આ રીતે સાતળીશું. એટલે પુલાવ છે કે વઘારેલો ભાત છૂટો છૂટો આ રીતે કુકરમાં જ તમારો બનશે. હલકું એક તેલનું કોટિંગ આવશે તમે એને આ રીતે સાતળશો એટલે પુલાવ તમારો છૂટો થશે. આ રીતે લગભગ 3 મિનિટ જેવું મેં થવા દીધું. હવે આપણે એમાં પાણી, તો જે વાટકીથી તમે અહીંયા
ચોખા લીધા હોય તો 1 વાટકી મેં ચોખા લીધા તો 2 વાટકી ભરી મેં પાણી ઉમેર્યું. મિક્સ કરીશું અને પછી લાસ્ટમાં થોડોક ગરમ મસાલો ઉમેરીશું અને પ્રેશર કુકરને તમારે જ્યાં સુધી ઉકળવા ન લાગે પાણી ત્યાં સુધી બંધ નથી કરવાનું. પછી આ રીતે ઉકળવા લાગે, ઉપર ચોખા થોડા દેખાવા લાગે એટલે તમારે કુકરનું ઢાંકણ બંધ કરવાનું અને 1 વિસલ મીડિયમ ફ્લેમ પર થવા દેવાનો. તો માત્ર 1 વિસલમાં તમારો આ વઘારેલો ભાત રેડી થઈ જશે. તો હવે હું ઢાંકણ બંધ કરી દઈશ અને 1 વિસલ થાય એટલે ગેસની આંચ બંધ કરી કુકરને ઠંડુ થવા દઈશું. હવે તમારે રોટલી પડવાળી ન બનાવી હોય તો ફુલકા પણ બનાવી શકો. પડવાળી રોટલીમાં તમારે 2 એક સરખા લુવા લેવાના છે આ રીતે, અને તમારે સૂકો લોટ લગાવી ઘઉંનો આ રીતે 2 એક સરખા રોટલી નાની નાની વણી લેવાની છે. વચ્ચે આ રીતે તમારે ઘી લગાવી દેવાનું છે અને થોડો થોડો સૂકો લોટ છાંટવાનો છે. તો આ રીતે તમારે રેડી કરી સૂકો લોટ છાંટવાનો એટલે લેયર છે એકદમ અલગ થઈ જશે. હલકો આ રીતે પ્રેસ કરી દેવાનું અને સૂકો લોટ છાંટી અને તમારે પડવાળી રોટલી વણી લેવાની છે. તો આ રીતે સૂકો લોટ છાંટતા જવાનો અને 2 સાઈડ ફેરવીને વણવાની એટલે એકસરખી 2 સાઈડથી વણાઈ જશે. તો આ રીતે આપણે પડવાળી રોટલીઓ વણતા જઈશું અને સાથે સાથે એને શેકતા પણ જઈશું. તો આ રીતે સિમ્પલ એવી છે 2 રોટલી તૈયાર થઈ જશે. રસ સાથે આ પડવાળી રોટલી વધારે બનતી હોય છે જો તમારે તળેલું ન ખાવું હોય તો. તવો મેં ગરમ કરી લીધો હતો અને પછી આ રીતે રોટલી ઉમેરી અને પછી આ રીતે તમારે એક સાઈડથી કાચું પાકું પહેલાં શેકાવા દેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને પછી પાછું બીજી સાઈડથી પણ શેકી લેવાનું અને પછી આ રીતે ફૂલશે એટલે એના 2 લેયર છે એ અલગ એવા થઈ જશે. એકદમ પાતળી રોટલી હોય એટલે એકદમ સારી રીતે થઈ જશે. પછી ઘી આ રીતે લગાવી દેવાનું. આ રીતે બધી આપણે પડવાળી રોટલીઓ રેડી કરી લઈશું. પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું. આ રીતે તમે ખોલશો એટલે રાઈસ એટલે કે આપણો વઘારેલો ભાત કે તમે સાદો પુલાવ પણ કહી શકો તૈયાર છે. ઉપરથી લીલા ધાણા ઉમેરીશું. હલકું હલકું તમારે એને મિક્સ કરી રાઈસ થોડા થોડા છૂટા કરી લેવાના. તો આ રીતે છૂટો છૂટો તમારો રાઈસ બનશે. અને આ રીતે આપણે એને એક વાટકીમાં, તો મેં એક વાટકીમાં આ રીતે થોડું ઘી અને ઉપર લીલા ધાણા ઉમેર્યા છે અને વાટકીમાં આ રીતે વઘારેલો ભાત પ્રેસ કરી અને ભરી દઈશું અને આપણે હવે એને પ્લેટિંગ કરીશું. તો આ રીતે પ્લેટમાં તમારે આ રીતે વાટકીમાં રાઈસ પ્રેસ કરી ઉમેરી દેવાનું. સાથે સરગવા બટેટાનું શાક ઉમેરી દેશું, પડવાળી રોટલી અને રસ. સાઈડમાં તમે પાપડ શેકેલા તળેલા મરચાં પણ આપી શકો. મેં અહીંયા કચુંબર એટલે નથી લીધું કે મેં રસમાં થોડું દૂધ ઉમેર્યું છે એટલા માટે. તો આ રીતે તૈયાર છે એકદમ ટેસ્ટી એવી સિમ્પલ એવી થાળી. ઉનાળામાં તમારે જો એવું લાગે કે માત્ર રોટલી શાક રસ, તો આ રીતે સરગવા બટેટાનું શાક, પડવાળી રોટલી અને રસ, નહીં તો પછી પુલાવ સાથે પણ તમે આ બનાવી શકો. રસ જ્યારે સર્વ કરો ત્યારે ઉપર થોડું ઘી, થોડા ટીપા ઘીના અને એક ચપટી જેટલો સૂંઠનો પાવડર ઉમેરવાનો. તો જેને પેટનો પ્રોબ્લેમ હોય એ લોકો માટે ન હોય તો તમે આમ સિમ્પલ આ રીતે પણ ખાઈ શકો. અને અહીંયા કેરીનો રસ કાઢો ત્યારે તમારે કેરીને અડધો કલાક જેવી પાણીમાં રાખવાની, પછી જ કેરીનો રસ કાઢવાનો. એટલે કે કેરીની જે ગરમી હોય એ પાણીમાં આ રીતે તમે રાખશો એટલે હીટ એની ઓછી થઈ જશે. તો મેં ઓલરેડી પહેલેથી કેરીને પાણીમાં રાખી હતી, પછી રેફ્રિજરેટરમાં ઠંડી કરી એટલે કેરીનો રસ એકદમ ઠંડો ઠંડો રેડી થઈ જાય. તો સરગવા બટેટાનું શાક અને કેરીનો રસ, વઘારેલો ભાત અને પડવાળી રોટલી તૈયાર. ગરમા ગરમ તમે સર્વ કરો. તો રોટલી તમારે લાસ્ટમાં રાખવાની. શાક અને મેં વઘારેલો ભાત સાથે સાથે બનાવ્યો છે. રસ અને રોટલી પણ મેં એ લોટ એને રેસ્ટ કરવા મૂક્યો ત્યાં સુધીમાં મેં રસ પણ રેડી કરી લીધો. તો જો થોડું તમે અગાઉથી પ્લાન કરશો તો માત્ર 30 મિનિટમાં આ સિમ્પલ મિની થાળી તમારી રેડી થઈ જશે. તો એકવાર આ રીતે રસની થાળીની રેસીપી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી. તો તમને આ રસ થાળીની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.